હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 24 તારીખ આજે 29 મે 2024 આ અધ્યાયને વિશે આપણે સ્ત્રીઓએ જે એમ કહી કે પૂજા વિધિ કરવાની એની રીત જે છે તે એમાં આપણે આ પ્રાર્થના પ્રકરણ જોઈ રહ્યા છે કે ભાઈ ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવાની. કાલે આપણે જોયું કે ભગવાન જે છે તે સર્વ જગતના પતિ છે. ભગવાન જ એક સર્વ જગતના સ્વામી છે. એ પ્રમાણે પરમાત્માને પોતાના સ્વામી તરીકે માનીને અનંત કોટી બ્રહ્માંડના એ પતિ ભગવાન છે એમ માનીને ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ભાઈ તમે પતિ એટલે કેમ તો એ ભગવાન જે છે તે આખા જગતનું સંરક્ષણ કરવા માટે એમ કહે કે કેવા છે સૌથી વધારે સમર્થ છે. તો એ ભગવાન જ આપણી પણ રક્ષા કરશે એમ માનીને એ પરમાત્માને જ પોતાના પતિ તરીકે માનવાના છે. એમ સત્ય પતિ તમારા શરણને પામી એમ કરીને ભગવાન જે છે એની શરણને પામવાનું છે. પછી આપણે જોયું કે ભગવાન સિવાય બીજા કોઈ માનુષ કે દેવ જાતિના એમ કહી કે તમે પતિ કરો તો એમ કહી કે શું છે કે એ તો ભગવાનની માયાએ કરીને તમે નિશ્ચય મોહને પામેલા છો. આ જ અસમર્થ સમાશ્રયને લીધે આ લોક પરલોકમાં ભયને પામે છે, તે થકી મુક્ત થતી નથી. એટલે આવા અસમર્થ લોકોને તમે તમારા પતિ બનાવો તો એને કારણે તમારે એમ કહી કે શું છે ભયપણું જતું નથી. હે ઈશ માટે હું તો સર્વના નિરૂપાધિક પતિ તમને પતિપણે આશરીને ધર્મ તપ વ્રતાદિકના અનુષ્ઠાનથી આપની પ્રીતિને જ ઈચ્છું છું. શું કહ્યું કે ભાઈ સર્વના નિરૂપાધિક ઉપાધિ વગરના પતિ પરમાત્મા છે. આ જગતમાં બીજા જે કોઈ પતિઓ હોય છે તે તો કેવા હોય છે ઔપાધિક હોય, પરમેનન્ટ નહીં, અમુક સમય માટે એના ઔપાધિક કહેવાય. આવે ને જાય અમુક સમય માટે તમારો કોઈ બોસ રહે કે તમે કોઈના પતિ હોય, આ લોકમાં કોઈ પતિ પત્નીમાં પણ પતિ હોય તે ઔપાધિક કેમ કયો હોય ભાઈ? આમ તો 7 જન્મનો એનો બંનેનો સંબંધ કયો છે, પણ ઔપાધિક એટલા માટે કયો મરવાનો તો છે ને, શરીર તો છોડવાનો જ છે ને, બરાબર. પણ પરમાત્મા એવા છે કે જીવ જે છે આત્મા જે છે એના અનાદિકાળથી એમ કહે કે પતિ છે. ભગવાન કદાપી જીવને છોડતા નથી. જીવ ભલે એને ભૂલી જાય પણ પરમાત્મા એ જીવને કદાપી છોડતા નથી. એ એની જોડે ને જોડે જ રહી છે. પરમાત્મા અને જીવાત્માનું સંલગ્નપણું જે છે તે કાયમ માટે છે, કારણ કે એ પરમાત્માની અંદર ભગવાન જે છે તે અંતર્યામીપણે અનાદિકાળથી રહેલા જ છે. એટલે એ ભગવાન જે છે તે પરમાત્મા અને જીવાત્મા એટલે એમ જીવાત્મા જે છે તે પરમાત્માનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. પરમાત્મા વિશેષ્ય છે અને એ પરમાત્માનું અપૃથક સિદ્ધ વિશેષણ જે કોઈ છે એ જીવાત્મા છે. એટલે એ પરમાત્માથી અપૃથક સિદ્ધ એટલે શું? ભગવાનથી જુદું ન પડે એવું વિશેષણ, છૂટું નહીં પડે. તમે ચાહો તો પણ છૂટું નહીં પડે. દાખલા તરીકે તમે કહો કે ભાઈ આ સફેદ ટી શર્ટ, તો આ ટી શર્ટ જે છે અને સફેદ, તો સફેદ રંગ અને ટી શર્ટ આમ જુદી જુદી વસ્તુ છે, પણ તમે અત્યારે આ સફેદ રંગને તમારા ટી શર્ટથી જુદું નહીં કરી શકો. કેમ? એ સફેદ રંગ જે છે તે તમારા ટી શર્ટનું અભિન્ન અંગ બની ગયું અત્યારે, એનું વિશેષણ છે કે ભાઈ આજે મારે તમારી ઓળખાણ કોઈને આપવી હોય તો શું કે આજે સફેદ રંગનું ટી શર્ટ પહેરેલું છે અને શું લખેલું છે? ટ્રાય ડિફરન્ટ એવું લખેલું છે એની ઉપર, તો એ તમારી ઓળખાણ છે, બરાબર. એટલે એ શું છે? તમારું વિશેષણ થઈ ગયું. તો વિશેષણ કોઈ દિવસ વિશેષ્યથી છૂટું ના પડે. તો જીવાત્મા એ પરમાત્માનું અભિન્ન વિશેષણ છે, એ પરમાત્માથી જુદું નહીં પડતું. માયા પણ વિશેષણ છે ભગવાનનું, એટલે એ માયાથી જુદી નહીં પડતી. એટલા માટે એ પરમાત્માને મુખ્ય તત્વ તરીકે કહ્યા છે શાસ્ત્રોમાં કે ભાઈ એ પરમાત્મા જે છે એ જ મુખ્ય તત્વ છે. બાકીના આ બધા જે કોઈ જીવાત્મા અને માયા કહ્યા એ બંનેને ગૌણ તત્વ કહ્યા. એને સ્વીકારેલા જ ખરા તત્વ તરીકે વિશિષ્ટા દ્વૈત વેદાંતે, નથી સ્વીકારે એવું નથી, સ્વીકારેલા છે. પણ ભગવાન આગળ અતિશય કેવા છે? ગૌણ છે. કેમ? ભગવાન આગળ અતિશય પરતંત્ર છે, ભગવાન કેવા છે? સ્વતંત્ર છે. એટલે મુખ્ય તત્વ તો પરમાત્મા જ છે. આ બેનું ભગવાન જેટલું ચાલવા દે અને જેટલું એને સામર્થ્ય આપે એટલું એનું ચાલે. બાકી સ્વતંત્રપણે કંઈ ચાલતું નથી. માયાનું તો ચાલવાની શક્યતા જ નહીં, કારણ કે એ જળ છે. જીવ પોતે પોતાનું ચલાવવા તો ઘણી બધી જગ્યા પર ઘણું બધું દાપણ એ કરે છે, પણ તો પણ એ ઘણા બધા કામ એવા છે કે જે પોતે કરી શકતો નથી. એને એમાં ભગવાનની પ્રાર્થનાની જરૂર પડે છે, એટલે ભગવાનને પ્રાર્થના કરવી જ પડે, બરાબર. બધું બરાબર હોય તો પણ રિઝલ્ટ નહીં મળતા. અને તમે ફક્ત ને ફક્ત કોઈ જગ્યા પર ખાલી પહોંચી જાઓ ને તમે ગયા એ પહેલાં તમારું કામ થઈ ગયું હોય, બરાબર. એટલે એ હવે પરમાત્માની કૃપા કેવું, તમારું જે કંઈ પૂર્વનું કર્મ કેવું કે જે કંઈ હોય તે
પણ તમે એમ કોઈ છાતી ઠોકીને કે મેં બધું બરાબર કર્યું છે એટલે મને ફળ મળવું જ જોઈએ, તો એવું નથી. કારણ કે કર્મ ફળ પ્રદાતા ઈશ્વરને જ્યારે બધું બરાબર લાગે ત્યારે એમ કહે કે ફળ મળેલું કહેવાય એમ. વેન ધ એમ્પાયર થિંક્સ બેટ્સમેન ઇઝ આઉટ ધેન હી ઇઝ ડિક્લેર એઝ આઉટ. એમ્પાયરને એવું લાગવું જોઈએ કે આઉટ છે તો આઉટ છે. ખેલાડી આઉટ છે કે નથી આઉટ એણે નક્કી કરવાનું નથી. એ નોટ આઉટ હોય તો પણ એમ્પાયર આઉટ આપે, પછી પેલો થર્ડ એમ્પાયર બોલાવે, આ તે અલગ વાત છે. એમ ભગવાનને એવું લાગવું જોઈએ કે ભાઈ તમે જે કર્મ કર્યું એ બરાબર છે, એટલે એ કર્મ પરિપાક અવસ્થામાં પહોંચી ગયું છે તો ભગવાન કર્મ ફળ પ્રદાતા તમને એ કર્મનું ફળ આપે. બાકી તમે કરીને તમને એવું લાગે કે ભાઈ હું કરીને થાકી ગયો તો પણ મને રિઝલ્ટ નહીં મળતું, પણ એ તમને લાગે છે, ભગવાનને નથી લાગતું. જ્યાં સુધી એ ભગવાનને નથી લાગતું ત્યાં સુધી એ કર્મ તમારું કેવું છે, અધૂરું છે. સમજી ગયા? એટલે જ્યારે ભગવાન આપણી ફેવર કરતા હોય ને આપણે સામેથી કામ મળતું હોય તો એ કામ કરી લેવું જોઈએ. સમજી ગયો? નહીં તો પછી આપણે જ્યારે ઈચ્છા કરીએ ત્યારે ભગવાનની ઈચ્છા નહીં હોય તો કામ મળે નહીં. આઈડિયા આવી ગયો? બસ સમજી ગયો. નહીં તો પછી રસ્તામાં ભૈયાજીની જેમ પાણી તમારે ઘરેથી લઈને આવજો, પૂણી હું લઈને જ ફરું છું, બરાબર ને, પાણી નાખી દેજો ને પાણીપુરી. સમજી ગયા? ચાલો. એટલે એ ઈશ માટે હું તો સર્વના નિરુપાધિક પતિ તમને પતિપણે આસરીને તમને જ પતિપણે આસરું છું. ભગવાન તમે જ મારા પતિ છો. ધર્મ બરાબર, એટલે ભગવાન જે છે એ જ સર્વ ધર્મને એમ કહે કે આપનારા છે. કારણ કે શાસ્ત્રો દ્વારા એ ધર્મ જે છે એ જણાવે કોણ છે? કારણ કે મૂળ જે ધર્મ જે છે તે શ્રુતિ અને સ્મૃતિઓમાં ગયા છે. તો એ શ્રુતિઓ કેમાં હોય? તો વેદોમાં હોય. તો એ વેદ કોણ? બ્રહ્માજીને એમ કે કોણ આપે? તો પરમાત્મા પુરુષોત્તમ નારાયણ વાસુદેવ જ્યારે બ્રહ્માજી આ બ્રહ્માંડની જ્યારે પણ એમ કે શરૂઆત કરે ત્યારે એમને આપે કે ભાઈ તમારા બ્રહ્માંડમાં આ વેદો દ્વારા તમે શું છે, ધર્મનું નિરૂપણ કરજો, એ ધર્મનો પ્રચાર પ્રસાર કરજો. એટલે મૂળભૂત ધર્મ જે છે એના પ્રતિપાલક કે એના પાલક કોણ છે? પરમાત્મા છે. બરાબર. પછી એમ કહે કે તપ, કોઈ તપ કરે પણ તપના બદલામાં એ શું ઈચ્છે? સમજો તો જે પણ કંઈ ઈચ્છે તે, પણ એ તપના બદલામાં એને જે પણ કંઈ આપનારા છે તે કોણ આપે? પરમાત્મા આપે. તમે તપ કરો છો પણ એ તપ જે છે તમારું જોઈ કોણ રહ્યું છે? તો અંતર્યામી પણ રહેલા ભગવાન જોઈ રહેલા છે. તો એ ભગવાન તમે જે તપ કરો છો એને જોઈને તમને પછી કહે કે ભાઈ શું જોઈએ તને, ને પછી એ તમારા તપનું ફળ એ ભગવાન આપે. બરાબર. વ્રત તમે કર્યું, કોઈ ચાંદ્રાયન વ્રત કર્યું, ધારણા પાળના કર્યા, બરાબર, જે કંઈ તમે એવા વ્રતો આચર્યા અને એ વ્રત તમે જે કંઈ કર્યા તો એ વ્રતનું ફળ કોણ આપે? તમારું ચોપડીમાં લખે કોણ કે ભાઈ આણે આટલી એકાદશી કરી, કે ભાઈ આને આટલું ચાંદ્રાયન વ્રત કર્યા? હમણાં જો સામે શ્રીજી મહારાજે ચાંદ્રાયન વ્રત કર્યું એવું આવેલું છે. ભગવાન પોતે પણ ચાંદ્રાયન વ્રત કરતા હતા. બરાબર. તો એ ચાંદ્રાયન વ્રત તો તમે કર્યું, પણ હવે તમારે એનું ફળ જોઈએ તે ફળ કોણ આપે? એ તો કોઈ ફળ આપવાવાળું તો તમને દેખાતું નથી. બરાબર. એ તો અદ્રષ્ટ છે. એટલે શાસ્ત્રોમાં કહ્યું કે તમે જે ચાંદ્રાયન કર્યું એ દ્રષ્ટ છે. સમજો, તમે જે કર્મ કર્યું એ દ્રષ્ટ છે. કારણ કે તમે ચાંદ્રાયન કર્યું તો તમને ખબર છે કે મેં આ ચાંદ્રાયન કર્યું, એટલે એ દ્રષ્ટ છે. પણ એ ચાંદ્રાયનનું ફળ તમને મળે છે, એ ફળ આપનારા જે કોઈ છે પરમાત્મા અદ્રષ્ટ છે. એટલે ઘણી વખત જે કોઈ સો કોલ્ડ રેશનાલિસ્ટ હોય કે સત્ય શોધકવાળા અત્યારના જમાનાના જે કોઈ લોકો હોય કે નાસ્તિકો હોય, તે આ બધી જે જપ તપ આદિકની યજ્ઞ આદિકની જે કોઈ ફોર્મ્યુલા છે એને માનતા એટલે નથી. કારણ કે એનું ફળ આપનારા પરમાત્મા જે છે તે અદ્રષ્ટ રૂપે આપે છે, એટલે એ દેખાતા નથી. અને એ લોકો શું કહે છે? અમે તો જે દેખાય એ માનીએ. સમજો. એટલા માટે શાસ્ત્રોમાં જીવને ભગવાન પ્રત્યે કે શાસ્ત્રોના વચનો પ્રત્યે પ્રતીતિ થાય એના માટે જ આ બધા કયા છે. શું યજ્ઞ કયા, કે જપ કયા, કે તપ કયા, કે આ બધું કહ્યું કે એના ફળ રૂપે પછી પરમાત્મા પ્રસન્ન થઈને એને આ આપી ગયા. એમ કરીને બધી જે કોઈ થિયોરી સમજાવવાની છે એના માટે ભગવાને શું પાત્રો અને એ પાત્રો પાછળની જે કોઈ વાર્તાઓ છે એ બધી પુરાણોમાં, ભાગવતાદિક પુરાણોમાં કહી કે એ પાત્રો દ્વારા તમને ખબર પડે કે આ યજ્ઞ યાગાદિક જે કોઈ છે તેના ફળને આપનારા છે. દ્રૌપદીજી અને ધૃષ્ટદ્યુમ્ન એ બંનેની ઉત્પત્તિ કેવી રીતે થયેલી? યજ્ઞમાંથી થયેલી. બંને અયોની જ હતા. એ કોઈ સ્ત્રી પુરુષ દ્વારા થોડો એમની ઉત્પત્તિ થયેલી.
અયોનિત છે. એ યજ્ઞમાંથી થયા. તો કેવી રીતે થયા? તો ભાઈ એમના ફાધર જે હતા દ્રુપદ, એને દ્રોણને મારવા માટે પુત્ર ઉત્પત્તિ કરવાની હતી, તો એવો યજ્ઞ કરાવ્યો. પછી પેલા સાધુને કહ્યું ને એણે એ પ્રમાણે મંત્ર ફૂક્યા અને પછી આવી ગયા કોણ? દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્ન. એ ધૃષ્ટદ્યુમ્ને શું કરેલું? મહાભારતના યુદ્ધમાં આચાર્ય દ્રોણને મારી નાખેલા. હા, એટલે એણે એ પ્રમાણે યજ્ઞ કરેલો કે ભાઈ દ્રોણને મારનારા પુત્રની મને પ્રાપ્તિ કરવી છે. સમજો બરાબર? એટલે દશરથ રાજાને પુત્ર કામેષ્ટી યજ્ઞ પુત્ર મેળવવા માટે કરેલો. અને આણે દ્રોણને મારનારો પુત્ર થાય. કેમ? એક ક્ષત્રિય હતા અને દ્રોણે એને હરાવી દીધેલો. બ્રાહ્મણ હોવા છતાં પાંડવો જે હતા અર્જુનજીને મોકલેલા અને પાંડવોએ એને હરાવી દીધેલા. કેવી રીતે? ગુરુ દક્ષિણા પેટે. અને એને લઈ આવેલા બાંધીને. ત્યારે એણે વિચાર કરી નાખ્યો. કોણે? દ્રુપદે, કે મારે કોઈ પણ હિસાબે દ્રોણને મારનારો પુત્ર જે છે એવો પુત્ર જોઈએ. એટલે એ ફરી વળ્યા બધે. એક તૈયાર થયા ભૂદેવ અને પછી એ પ્રમાણે પછી એણે ચાલુ કરાવી નાખ્યું. અજ હતા કદાચ, અજ એવું કંઈ નામ હતું. અને એણે એ પ્રમાણે યજ્ઞ કરાવ્યો અને પછી શું થયું? એના દ્વારા એ ઉત્પત્તિ યજ્ઞમાંથી ઉત્પત્તિ થઈ બેઉની, દ્રૌપદીજીની અને ધૃષ્ટદ્યુમ્નની. અને તમને એના દ્વારા ખબર પડે કે ભાઈ આવી રીતે પણ પુત્ર ઉત્પત્તિ થતી હતી. 8 પ્રકારની વિધિ લખેલી છે. 8 પ્રકારની પુત્ર ઉત્પત્તિ થાય. એટલે આનાથી શું છે કે તમને આવા બધા જે કોઈ શાસ્ત્રોમાં બનાવો લખીએ એનાથી તમને શું થાય કે આસ્તિકતા આવે શાસ્ત્રોના વચનો વિશે. કે તમે ચાંદ્રાયન કરો છો કે એકાદશી કરો છો એના ફળ તો દેખાતા નથી, તમે એવું કહો. તો શાસ્ત્રોમાં આવા વચનો કયા હોય કે જેને કારણે તમને આસ્તિકતા આવે કે પૂર્વે આ પ્રમાણે થઈ ગયું છે. એટલે આવી રીતે યજ્ઞ કરાવવાથી કે ભાઈ જે કોઈ વ્રત કે ઉપવાસ આદિ તમે કરો તેના ફળ રૂપે કર્મફળ પ્રદાતા ઈશ્વર જે છે એ તમને ફળ આપે છે. પણ એ ફળ કેવી રીતે આપે છે? અદ્રષ્ટ રૂપે આપે છે, દ્રશ્યમાન નહીં થતા. હવે જે અદ્રષ્ટ છે એ દેખાવાના કેવી રીતે? સમજો. તો એ અદ્રષ્ટને તમારે દ્રશ્યમાન કરવા હોય એટલે એને જોવા હોય કે જે એમ કહે કે અપ્રકટ છે એને તમારે પ્રત્યક્ષ રીતે એનું દર્શન કરવું હોય તો એના માટે તમારે ઉપાસના કરવી પડે. ભગવાનનું ધ્યાન, ભજન અને ઉપાસના. તમે એનું ધ્યાન, ભજન ને ઉપાસના કરો તો ધ્રુવજી છે, પ્રહલાદજી છે એની જેમ તમને પછી દ્રશ્યમાન થાય. એ પ્રગટ તમને દર્શન આપે. એ છે તો પ્રગટ જ દરેક જગ્યા પર, રહેલા તો પ્રગટ જ છે. સમજજો. પણ આપણા માટે અત્યારે અપ્રગટ છે. કેમ અપ્રગટ છે? આપણી એવી સ્થિતિ નહીં થઈ કે જેને કરીને આપણે એ ભગવાનના દર્શન કરીએ. જે દિવસે આપણી એવી સ્થિતિ થાય તે દિવસે એ ભગવાન આપણે દર્શન આપી દેશે. એટલે રહેલા તો છે જ, એવું નથી કે નથી રહ્યા. સમજો. અને એવું પણ નથી કે એકલા સ્વરૂપે કરીને રહ્યા, રૂપે કરીને પણ રહ્યા છે. અને પાછા સર્વ ગુણોએ સંપન્ન છે એ પાછા ભગવાન. કંઈ એવા નથી કે અડધા ગુણ છે કે પોણા ગુણ છે. ભગવાન તો જ્યાં પણ છે ત્યાં પૂરેપૂરા જ રહેલા છે. એટલે દરેક જગ્યા પર રહેલા જ છે. નભગ ને એના દીકરા કોણ હતા? અંબરીશ. ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ ધર્મ, તપ, વ્રતાદિકના અનુષ્ઠાનથી આપની પ્રીતિને જ ઈચ્છું છું. એટલે આ બધું જે કંઈ કરવાનું છે તે ભગવાનની પ્રીતિ માટે. આજે શાસ્ત્રીજીએ આપણું જે આધ્યાત્મિક તત્વ આખ્યાન ચલાવતા હતા એમાં બોલતા હતા કે ભાઈ ધર્મ, અર્થ, કામ માટે જે કોઈ જીવ કોઈ પણ પ્રકારના આવા જપ, તપ કે અનુષ્ઠાન કે જે કંઈ પણ કરે છે એ તો એમ કહે કે કેવું છે, એકદમ નકામી વસ્તુ છે. અને દાન પણ કરે છે તે એકદમ નકામું, તમોગુણી દાન કહ્યું. કેમ? કે ભાઈ એના બદલામાં એ આ લોકનું જ કંઈ ઈચ્છે છે. ધર્મ, અર્થ, કામ જે છે એ જ ઈચ્છે છે. પણ મોક્ષ માટે કરેલા જે કોઈ અનુષ્ઠાન છે કે વ્રત છે કે ઉપવાસ આદિ જે કંઈ છે એ હકીકતમાં કેવા છે તો એ જીવને એમ કહે કે ફળનારા છે. કેમ? કારણ કે એના દ્વારા એને પરમાત્મા પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થાય છે અને આ જગત જે સંસાર સાગર જે છે તે તરી જાય છે. એટલે કોઈ પણ કર્મ આપણે કરીએ તે ધર્મ, અર્થ, કામ માટે ન કરવા. કારણ કે વ્યાસજીએ પુરાણોમાં જે કોઈ વાર્તા લખેલી છે, શ્રીમદ ભાગવત પુરાણની રચના એમને એટલે જ કરી કે એમણે 17 પુરાણોમાં સામાન્ય રીતે જે કંઈ રજૂઆત કરી તેમાં ધર્મ, અર્થ અને કામ વધારે છે. મોક્ષની વાત બહુ ઓછી છે. પણ શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં તમે જો જ્યાં જ્યાં એકાંતિક ધર્મની વાત છે, બરાબર, ત્યાં શું છે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ. તો છેલ્લે ભક્તિ તો કોની? તો ભગવાનની કરવાની ગઈ. તો ભગવાનને મુખ્યપણે કયા. બરાબર.
કેમ કે ભાઈ ધર્મ કેવું કે જ્ઞાન કેવું કે વૈરાગ્ય કેવું એને એ ભક્તિના અંગ પણ એ ગયા. અને ધર્મ અર્થ કામ અને મોક્ષ એ જે 4 પુરુષાર્થ કયા તો એમાં મોક્ષ જે છે એને મુખ્ય પુરુષાર્થ ભગવાને કહ્યો. કેમ ભાઈ એક વખત મોક્ષ થઈ ગયો તો તમને ધર્મ અર્થ અને કામની જરૂર જ નહીં પડવાની. સમજો, જેની એબિલિટી એવી જોરદાર છે કે એને કોન્ફિડન્સ છે કે આને હું ફટકારીશ ને આ દડો સીધો બાઉન્ડ્રીની બહાર અદ્ધર જ જવાનો છે, તો પછી કેચ આઉટ થવાની કોઈ શક્યતા જ નથી ને. બોલ તો સ્ટેડિયમની બહાર ચાલ્યો ગયો તો પછી 6 રન મળવાના જ છે ને, નક્કી છે. જેને એવો પૂરો વિશ્વાસ છે કે આ કામ કરવાથી મને આમાં આટલી સફળતા મળવાની જ છે અને એની ઉપર પરમાત્માની કૃપા હોય ને એ કરે તો એને વિશ્વાસ હોય ને એને કરતો હોય ને એનું નસીબ ભાગ્ય સાથ આપે તો એને એ સફળતા મળવાની જ છે. સમજો, આ એવી વાત છે કે ભાઈ મોક્ષ તમને મળવાનો જ છે. ભગવાનનું ભજન કરો તો મોક્ષ માટે જ પ્રયત્ન કરો ને મોક્ષ થયો તો પછી ધર્મ અર્થ કામની તમને કોઈ દિવસ યાચના કરવાનો સમય જ નથી આવવાનો, તમારો ટાઈમ જ એવો નહીં આવવાનો. કેમ? એ તો અહીંયા આવો તો તમને ધર્મ અર્થ કામ જોઈએ ને, પણ તમારે અહીંયા આવવાનું જ નથી તો પછી કાં મોક્ષ મળ્યો પછી તો કાં જ પ્રશ્ન છે. એટલે કહે છે કે ભાઈ છેલ્લો પ્રયત્ન એવો કરી નાખો કે જેનાથી તમને ભગવત પ્રાપ્તિ થઈ જાય. એટલે પેલામાં પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ, તો ભક્તિમાં છેલ્લા ભગવાન જ આવે છે. ભક્તિ કોની કરવાની છે? ભગવાનની, એકાંતિક ધર્મમાં. અને 4 પુરુષાર્થમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ, તો એ મોક્ષમાં છેલ્લે કોણ આવે છે? ભગવાન આવે. શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. એટલે બંનેમાં ચોથાનું બહુ મહત્વ છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિમાં પણ એ ચોથાની ભક્તિનું બહુ મહાત્મય છે. કારણ કે ભક્તિ કોની? ભગવાનની કરવાની છે. અને ધર્મ અર્થ કામ અને મોક્ષ, એમાં ચોથો જે મોક્ષ છે એ સૌથી વધારે કામનો જ. કારણ કે આપણે ત્યાં મોક્ષ કોને કહ્યો છે? શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. તો એમાં પણ ભગવાનની સેવા, એટલે એમાં પણ મુખ્યપણે ભગવાન જ છે. એટલે એ નંબર ભલે 4 છે પણ એ મુખ્યપણે આવે છે. પહેલાં 3 જે છે તે કેવા છે? સામાન્યપણે છે, એ અનુક્રમમાં આવે છે. બરાબર, પણ મુખ્ય કોણ છે? પેલા ચોથા નંબરવાળું. આઈડિયા આવી ગયો? 4 પુરુષાર્થ લેવું કે પછી એકાંતિક ધર્મની વાત કરો, એમાં ચોથા નંબર પર બંનેમાં જે છે તે મુખ્ય છે. એ મળી જાય તો પહેલાં 3ની જરૂર જ નહીં તમને. પણ પહેલાં 3 જરૂરી કેમ છે? એ ચોથાને મેળવવા માટે પહેલાં 3 બહુ જરૂરી પાછા. એકાંતિક ધર્મને પાળવા માટે તમારે શું છે? ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય જરૂરી બહુ છે, તો જ એ ભક્તિ ઉદય થાય તમને. એટલે એ જરૂરી બહુ છે કારણ કે એના અંગ છે. મકાન બહુ મોટું ને મજબૂત તમારે બનાવવું છે તો પિલર તો મજબૂત જોઈએ ને. તો આ બધા પિલરો છે, પણ પિલરો મકાન નથી, એટલું યાદ રાખજો. પિલરો ઉપર મકાન છે પણ પિલરો મકાન નથી. એટલે રહેવાનું તમારે પિલર પણ નથી, રહેવાનું કાં છે? મકાનમાં. એટલે ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય પિલર છે અને મકાન શું છે? ભક્તિ છે. કારણ કે કરવાની આપણે ભક્તિ છે. પ્રાપ્તિ જે કોઈ કહી છે શાસ્ત્રોમાં એ ભક્તિ દ્વારા કહી છે, પણ એ ભક્તિને પોષણ આપવા માટે ધર્મ જ્ઞાન અને વૈરાગ્યની બહુ જરૂર છે. એટલે એ પિલર છે. અને એ પ્રમાણે ધર્મ અર્થ અને કામ, તો એ 3 તો પિલર પણ નથી, પણ એની જરૂર કેમ છે કે જીવ અનાદિકાળથી આ લોકને વિશે જીવતો આવેલો છે. ઘણા બધા એને કર્મો કરેલા છે, ઘણા બધા એના સંસ્કારો જે કર્મે કરીને તે જીવને વિશે વળગેલા છે. હવે એમાંથી ડાયરેક્ટ એને મોક્ષવાળી વાત કરવી અને એને ડાયજેસ્ટ કરવી, પચાવવી બહુ કઠણ છે. એટલે શાસ્ત્રોમાં પહેલાં ધર્મ અર્થ કામવાળી વાત કરેલી છે કે એનો એને ઢાળો છે પહેલેથી. એ ઢાળા પ્રમાણે ચાલ્યા કરે. એ ધારો એનો દિવસે દિવસે સત્સંગ કરશે, સત્સંગી જીવનાદિ ગ્રંથની કથા સાંભળશે, સતાનંદ સ્વામીના વાક્યો સાંભળશે, તો પછી એને ધીરે ધીરે ખબર પડશે કે ભાઈ આમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ મેઇન છે અને ધર્મ અર્થ કામ અને મોક્ષ, એમાં મોક્ષ મેઇન છે મુખ્યપણે. પણ ધીરે ધીરે થશે, રાતોરાત લંબી દાઢી થતી નથી. બરાબર, ચાલો. તે થકી અન્ય ફળને ઈચ્છતી નથી, એ થકી બી ભગવાન સિવાય બીજા કોઈ ફળને ઈચ્છતી નથી. માટે પ્રસન્ન થઈને મારા હૃદયગત મનોરથને પરિપૂર્ણ કરો. ભગવાનને પ્રસન્ન થવાનું કહે છે ને મારો હૃદયગત અભિપ્રાય, હૃદયગત મનોરથ. મનોરથ એટલે શું છે? મનોરથ એટલે તમારા મનની ઈચ્છા જે કહી છે. આમાં મનની નહીં, આત્માની જ આવે. પણ આત્મા અને મન બંને એકબીજાથી જુદા નથી, એક જ છે એમ માનેલા છીએ. કેમ? આત્મા જે છે તે મનની કિરણ છે. અહીંયા એ પ્રમાણે લેવાનું છે કે ભાઈ આત્મા જેનું મજબૂત હોય એનું તો મન પણ મજબૂત થાય. આત્મા ઢીલો એનું મન પણ ઢીલું. બરાબર, એટલે શું કહ્યું? હૃદયગત મનોરથને પરિપૂર્ણ કરો કે ભાઈ પ્રસન્ન થઈને તમે પ્રસન્ન થાઓ.
ને ભગવાનને પ્રસન્ન થઈને ભગવાન પાસે ભગવાનને જ માગે છે. એટલે આ મનોરથ આત્મબંધુ આપના નિરંતર સંશ્લેષથી અન્ય નથી. બરાબર. આ મનોરથ શું છે? આત્મબંધુ. ભગવાનને આત્માના બંધુ કયા? આપણે શરૂઆતમાં જે ચર્ચા કરી એ પ્રમાણે આત્મા પરમાત્માથી કદાપી જુદા પડતા નથી. એટલે આત્માના બંધુ કોણ છે? તો એ પરમાત્મા જ છે. આપણે કહીએ ને મારા ભાઈ બંધુ છે. આપણે ભાઈ બંધુ કેમ કહીએ ને કે ભાઈ એ આપણી સાથે રહી સુખમાં કે દુઃખમાં, એટલે એને ભાઈ બંધુ કહીએ. બરાબર. તો આત્મબંધુ કોણ છે? એ પરમાત્મા છે. અને એ કેમ કયા? આપના નિરંતર સંશ્લેષ થકી અન્ય નથી. નિરંતર એટલે તમારાથી ભગવાનથી જીવનું કદાપી કોઈ પણ કાર્ય જુદાપણું કે છૂટાપણું કે પૃથકપણું થતું જ નથી. સંશ્લેષ કાયમ માટે સાથે રહેવું, નિરંતર. અંતરવાળું નહીં કે અત્યારે સાથે છે ને પછી જુદા પડી ગયા, પછી સાથે છે ને અત્યારે જુદા પડી ગયા, એવી રીતે નહીં. નિરંતર કાયમ માટે ભગવાનનો સાથ જીવાત્મા જોડે છે. અને મુક્ત થઈ જાય તો એ પરમાત્માની પ્રત્યક્ષ પરમાત્માની પરલોકને વિશે અક્ષરધામમાં પ્રાપ્તિ થાય. બરાબર. એટલે એ ભગવાનનો નિરંતર જે સંશ્લેષ છે તે ઈચ્છે છે. બરાબર. એટલે એનાથી બીજું કંઈ નથી. હે દ્વિજ, પૂજક સ્ત્રી આ પ્રકારે પ્રાર્થના કરી પ્રણામ કરી તેમને પ્રતિમા થકી ફરી પોતાના હૃદયમાં ધારણ કરે અને તે પ્રતિમાને કંડિયામાં સ્થાપન કરે. એટલે એ જે પૂજા કરનારી સ્ત્રી જે છે તે પછી શું કરે? ભગવાનને પ્રાર્થના કરે આ પ્રમાણે, પછી પ્રણામ કરે અને પછી પ્રતિમા થકી ફરી પોતાના હૃદયમાં ધારણ કરે. એ ભગવાનને પાછા એ ભગવાનને જે આપણે છેલ્લે વિસર્જન મંત્ર કરીએ ત્યારે કહીએ ને કે એ ભગવાન આ પૂજામાંથી તમારું વિસર્જન કરું છું અને મારા આત્મારૂપી અક્ષરધામમાં બિરાજમાન થાવ, એમ કરીને રોજ આપણે છેલ્લે કહીએ તે પ્રમાણે કે ભાઈ પછી એ ભગવાન જે છે તેને શું છે? હૃદયમાં ધારણ કરે અને તે પ્રતિમાને કંડિયામાં, એટલે પેલો જે એમનો કંડિયો એમાં પાછી મૂકી દે. આ રીતે મેં ભગવાનની પૂજાનો વિધિ સંક્ષેપમાં કહ્યો, જે વિધિના અનુદિન અનુષ્ઠાનથી સ્ત્રીઓને ભગવાનને વિશે પ્રીતિ પ્રવૃત્તિ પામે. પૂજા કરવાની કેમ કહી છે? ઘણા લોકો પૂછે તમને કે ભાઈ તમે ભગવાનની પ્રત્યક્ષ પૂજા રોજ કેમ કરો કે માનસી પૂજા કેમ કરો? તો એનું કારણ એક જ છે, એના દ્વારા ભગવાનમાં તમને પ્રીતિ થાય. બરાબર. એના દ્વારા શું થાય? ભગવાનમાં પ્રીતિ થાય. આજે જ મેં લોયાના વચનામૃતમાં વાંચ્યું કે ભાઈ ભગવાનનો નિશ્ચય દ્રઢ કેવી રીતે થાય? સમજો. ભગવાનનો નિશ્ચય દ્રઢ કેવી રીતે થાય? તો ભગવાનનું મહાત્મય સમજવાથી. તો ભગવાનનું મહાત્મય કેવી રીતે સમજાય? તો ભગવાનના ગુણ ચરિત્ર કથા વાર્તા તમે જે કંઈ કહો એ સાંભળો. બરાબર. એને લગતું જે કંઈ શાસ્ત્ર સાંભળો તો એના દ્વારા તમને ભગવાનનું મહાત્મય સમજાય. અત્યારે આપણે આ સત્સંગી જીવન જે ચાલે છે તેમાં શું આવે છે? તો ભગવાનના ચરિત્રો દ્વારા ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ ભગવાનનું મહાત્મય આવે છે. એના દ્વારા તમને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય અતિશય દ્રઢ થાય કે ભાઈ હું જેને ભજું છું તે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. બરાબર. અને એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે છે એ કેવા ભગવાન છે? તો એમણે બધું જેટલું પણ જગતમાં સારું છે સાચું છે તે બધું પોતે સ્વીકારેલું છે. બરાબર. 8 સત્શાસ્ત્રોથી માંડીને બધું દરેક જગ્યા પર ભગવાને કોઈ જગ્યા પર પોતાનું નામ નહીં, શ્રી કૃષ્ણ જ લખાયું. સમજો. કેમ શ્રી કૃષ્ણ? ભાઈ એ એમનું ભગવાનનું જ પોતાનું જ અનાદિ નામ છે. બરાબર. એટલે નવું કંઈ ભગવાન કરતા નથી. ભગવાન જે કંઈ કરે છે તે પહેલાં શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે જ કરશે. કારણ કે ભગવાન પોતે શાસ્ત્ર પ્રમાણે ચાલે છે અને ચલાવે છે. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જે કંઈ રામાયણ હોય કે મહાભારત હોય કે શ્રીમદ ભાગવત હોય કે 8 સત્શાસ્ત્રો હોય એના દ્વારા જાણવાનું શું છે? તો ભાઈ ભગવાનનું મહાત્મય જાણવાનું છે. એ ભગવાનનું મહાત્મય જાણીને જ તમને ભગવાનનો નિશ્ચય અતિશય દ્રઢ થશે. અને એ નિશ્ચય દ્રઢ થશે એના દ્વારા જીવ જે છે તે ભગવાન સુધી પહોંચશે. નિશ્ચય દ્રઢ થવો બહુ જરૂરી છે. નિશ્ચય એટલે શું? આશરો, શરણાગતિ. કે એ ભગવાન જે છે તેને તમે માનો છો તે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને એની હું શરણે છું એમ માનીને ભગવાનનું ભજન કરવું બહુ જરૂરી છે. એની મરજી વગર જીવનમાં દુનિયામાં કંઈ થતું નથી. એમ માનીને તમે મોટું દિલ રાખો, મોટું હૃદય રાખો તો તમને જીવનમાં નાની નાની બાબતો હલાવી ન શકે. બરાબર. પણ પછી કોઈ કંઈ કહે ને તમે હલી જતા હો વાતે વાતે કે આમ કહ્યું ને પેલા એમ કહ્યું, એટલે એનાથી કંઈ નહીં થાય. ભગવાને વચનામૃતમાં શું કહ્યું કે ભાઈ કોઈએ કંઈ ભગવાન વિશે કંઈ ખરાબ બોલ્યો ને એને કંઈ થયું નહીં તો પેલાનો નિશ્ચયમાં ડગમગાટ હોય તો એ કહે કે આ ભગવાનને આમ કંઈ ગાળો બાંધે તો આને કંઈ થતું નથી,
આમ થાય ને તેમ થાય ને ફલાણું. અરે ભાઈ એ બોલે તો બોલવા દે ને, તને શું ફરક પડે છે? ભગવાનને ફરક નહીં પડતો તો તને કાદી ફરક પડે છે? એ બોલ્યા કરે છે, એને નિશ્ચય નહીં હોય તો બોલે. મોદીને ફરક નહીં પડતો ને હવે તો પછી બિંદાસ જ છે હજુ પણ. બોલો બિંદાસ એટલે જબરો માણસ છે. મેં કહું આને કોન્ફિડન્સ જબરો છે એ માણસનો, કહેવું પડે. અને કામ કરવાની કેપેસિટી, આ 2 ગુણ એની પાસે લેવા જેવા છે. સખત કોન્ફિડન્સ છે એ માણસનો. બાકી કોઈ બીજો માણસ હોય કેટલો બધો હાફરો ફાફરો થઈ જાય, કોઈ ટેન્શન જ નથી. બિંદાસ જ એનું કામ જ કર્યા કરે છે. હવે પાછા તો ચાલ્યા જવાના 2 દિવસ માટે તો ત્યાં વિવેકાનંદ પર, બરાબર, સીધા પહોંચી જવાના પેલા 2 દિવાલની વચ્ચે ધ્યાન કરવા માટે. આ માણસનો કોન્ફિડન્સ લેવલ બહુ જબરો છે. એ તો રાહ જોઈને બેઠેલા છે કે ભાઈ આ જેવા પડગમ શાંત થાય એટલે કોઈ મંથન બંથન કંઈ નહીં, સીધા જઈને સ્વામી વિવેકાનંદની ગોદમાં પહોંચી જવાનું, ત્યાં જઈને ધ્યાન કરવાના કન્યાકુમારીમાં. ગયા વખતે કેદારનાથ ચાલ્યા ગયેલા. રિઝલ્ટ પાછા કહીને જાય છે પહેલેથી. આ તમને કહી દઉં, દરેક ઇલેક્શનના રિઝલ્ટ એને ખબર હોય. અહીંયા ગુજરાતમાં હતા ત્યારે પણ પેલા લોકો કામ નહીં કરતા એ સોમવારે, તો પાછા કહે શનિવારે કામ નહીં કરે ને સાહેબ સોમવારે આવવાનું જ. એટલે સોમવારે આપણે જવાના, ચલ કામ ચાલુ કર. રજા નહીં આપે કોઈને, કામ ચાલુ જ રાખે. અને કહીને જાય, સીટ બીટ બધું કહીને જાય, કાટલાથી આટલું આવશે, આમ આવશે, ચલ કામ ચાલુ કરી નાખ. બરાબર, જબરો આત્મવિશ્વાસ છે માણસને, ટેરિફિક આત્મવિશ્વાસ. એટલે માણસને એટલો આત્મવિશ્વાસ આવે ક્યારે સમજો. બરાબર, પહેલું મંગળની દશા ચાલે, બીજું મંગળવારે કાશીમાંથી ફોર્મ ભર્યું, ત્રીજું મંગળવારે રિઝલ્ટ આવવાનું. બધું એવરીથિંગ ઇઝ સેટલડ. જોઈ લો, બધા મોટા કામ એણે જે અત્યારે કર્યા ને આ ઇલેક્શનમાં બધામાં મંગળવાર સિલેક્ટ કર્યો હશે. જોઈ લો તમે, કારણ કે ભાઈને મંગળની દશા ચાલે છે. 12 વાગે વિજય મુહૂર્ત, અભિજીત મુહૂર્તમાં ભાઈએ કાશીમાંથી ફોર્મ ભર્યું. 4 જૂન સોમવાર આવે છે વચ્ચે, સમજજો. કામ બધું શનિવારે પૂરું થઈ જાય છે, વચ્ચે સોમવાર આવે છે અને રવિવાર પણ છે. રવિવાર તો જતો કરે, ચાલો ભાઈ ડબ્બા બબ્બા આમ તેમ બધું એડજસ્ટમેન્ટમાં બધું થઈ જાય એક દિવસ, તો પણ સોમવારે નહીં, મંગળવારે જ રિઝલ્ટ. એવરીથિંગ ઇઝ પ્લાન્ડ. બરાબર, હું હમણાં જ જોતો હતો. મેં કહું જો આ બધા મંગળવાર ભેગા કરેલા છે આ માણસે, સમજી જાઓ. મંગળવારે જ કરશે બધું, કારણ કે એ ભાઈની મંગળની દશા ચાલે છે. અને લગ્નમાં ઉપર મંગળ લઈને બેઠેલા છે ભાઈ. મંગળચંદ્રની યુતિ, વૃશ્ચિક લગ્ન, અને ઉપર જ મંગળચંદ્રની યુતિ છે. હજુ બોલ્ડ ડિસિઝન લેશે આ વખતે. પહેલું તો પેલું યુનિફોર્મવાળું જ આવી જશે, સિવિલ કોડ. ધડામ દઈને 6 મહિનામાં યુનિફોર્મ સિવિલ કોડ આવશે બધા માટે, એક સરખો કાયદો ઇન્ડિયામાં. અને પછી પીઓ કે અડધી રાત્રે તમે ઉઠશો ને આમ કરીને 4 વાગે તો જોશો, પીયું કે આપણામાં આવી ગયું, તારી તો ભલી થાય, આ કેવી રીતે આવી ગયું, ઓચિંતું જ આવશે કંઈ કર્યા વગર. કાશ્મીરમાંથી 370 હટી ગઈ ને એમ ઓચિંતું જ થઈ જશે. સવારે ઉઠશો એટલે ન્યૂઝમાં તારી તો કાલે રાત્રે પીયો કે આપણામાં આવી ગયું, ખબર જ નહીં પડી. કંઈ કર્યા વગર જ આવી જશે, એ પણ તમને કહું, કંઈ જ ન થશે, સીધું જ આવી જશે. એવો કંઈ કાર્યક્રમ રજી કાઢશે મગજથી. બરાબર, એટલે માણસો હોય છે એવા, કર્મ કરે એટલે ગમે ત્યારે પરમાત્મા ફળ આપે. કર્મ કરેલું છે ભાઈ, એટલે કર્મિષ્ઠ જીવ છે એટલે ફળ તો મળે. બરાબર, ચલો. એટલે શું કહ્યું કે ભાઈ હે નિર્દોષ એટલે વિપ્ર, પરમાત્મામાં પ્રીતિ વધારવા માટે આપણે તો કામ કરવાનું. હવે રાજા છે એનું કામ કર્યા કરે, આપણે તો કંઈ રાજા બનવાની ઈચ્છા નથી અને બનવું પણ નથી. અને એમાં પાછા હત્તર લફડા છે આ લોકના મગજમારીમાં. એના કરતાં શાંતિથી ભગવાનનું ભજન કરો. હે નિર્દોષ વિપ્ર. નિર્દોષ વિપ્ર એટલે શું? દોષ વગરના વિપ્ર. કૃષ્ણની પૂજાનો વિધિ કરી રહ્યા પછી નારી પ્રતિદિન ગુરુપત્નીએ આપેલા કૃષ્ણ મંત્રને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ચિત્ત સમર્પીને સ્થિર આસને બેસીને 500 વાર જપે. જો આવી ગયું, આ મુખ્ય હતું. હું અત્યાર સુધી આ શોધતો હતો. આમાં હું કે આચાર્ય મહારાજના, એટલે આમાં 11 વાળા આપે આચાર્ય મહારાજના, એટલે માતૃશ્રી આપે. પણ જે કોઈ મેં કહું કે એ મંત્ર કેમ નહીં આવતો, આખી પૂજા પૂરી થઈ જવાની તો પણ છેલ્લે આવ્યો. શું કહ્યું કે ભાઈ પૂજાનો વિધિ કરી રહ્યા પછી નારી એટલે જે કોઈ સ્ત્રી છે તે સંપ્રદાયની આપણા, બરાબર, પ્રતિદિન રોજ ગુરુ પત્નીએ આપેલા કૃષ્ણ મંત્રને, એટલે સ્ત્રીઓને તો બહેનોને તો એ જ આપે ને, કૃષ્ણ મંત્રને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ચિત્ત સમર્પીને, એટલે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ચિત્ત એટલે એક ચિત્તે સ્થિર આસને બેસી 500 વાર જપે. 500 વાર એટલે મિનિમમ 5 માળા.
108 થાય એટલે આપણે 5 માળા કરવાની, બરાબર. એટલે એમાં શું છે, કદાચ તમે મશીન ગન છોડો અને 30-40 વાર ઓછી બોલો તો પણ 500 વાર તો બોલાઈ જાય, કારણ કે પેલો ધડધડ બહુ કરે ને પાછા આપણાવાળા. હા, પૂજા કર્યા પછી આમાં લખેલું છે કે ભાઈ હે નિર્દોષ વિપ્ર કૃષ્ણની પૂજા આપણે પૂજામાં કરીએ. આમાં એવું લખેલું છે, આમાં તો ચોખ્ખું લખેલું છે પૂજાનો વિધિ કરી રહ્યા પછી, સમજો. એટલે નારી પ્રતિદિન ગુરુપત્નીએ આપેલા, એટલે જે મહારાજશ્રીના ઘરવાળા એટલે આપણા માતૃશ્રી જે કહેવાય તે આપે તે પ્રમાણે એમ કે પછી કરવાનું. બહેનો માટે તો એ જ છે ને. હું કિયાનનો વિચારતો હતો, આખું આવ્યું તિયાનનો. મેં કહું આમાં આ મંત્ર કેમ નથી આવતો? પેલામાં તો આવે છે, આમાં કેમ નહીં આવતો? આમાં છેલ્લે લખેલું છે, બરાબર. ચાલો. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે સ્ત્રી ધર્મેશુ શ્રીકૃષ્ણ પૂજા વિધિ નિરૂપણ નામા 37મો અધ્યાય એટલે 37મો અધ્યાય પૂરો થયો, 36મો અધ્યાય પૂરો થયો. હવે